વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે 4 એ સમજીએ। તેમાં સૌથી પહેલા સરેરાશ નફાની પદ્ધતિ, ત્યાર પછી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્યાર પછી અધિક નફાની પદ્ધતિ, નફાના મૂડીકરણની પદ્ધતિ અથવા તો અહીંયા આપણે મૂડીકૃત પણ લખી શકીએ, મૂડીકૃત અથવા મૂડીકરણ। આ મુખ્ય 4 પદ્ધતિથી આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ આપણને આપેલી છે, એટલે કે પાઘડી શોધી શકીએ। ચારેય રીતના આપણને આપણા સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે। એમાં સૌથી પહેલા આપણે સરેરાશ નફાની પદ્ધતિથી જે કંઈ પણ પાઘડીનું મૂલ્યાંકન કરી શકીએ એના સૂત્ર સમજીએ। તો સૌથી પહેલા સરેરાશ નફાની પદ્ધતિ, તો સૌથી પહેલા સરેરાશ નફાની પદ્ધતિ આપણને આપણા દાખલામાં કીધેલું જ હશે કે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરો, ભારિત સરેરાશ પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરો। તો સૌથી પહેલા આપણે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીના મૂલ્યાંકનમાં મુખ્ય 2 સૂત્રો છે। તો સૌથી પહેલું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ। હવે આપણે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી શોધવાની કીધી છે આપણને, ત્યારે આપણું પહેલું સૂત્ર આ થશે, સરેરાશ નફો બરાબર પેઢીનો કુલ નફો અને છેદમાં શું લખવાનું, કુલ વર્ષ। ત્યાર પછી બીજું સૂત્ર છે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે। તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ। હવે તો સૌથી પહેલા સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ। તો સરેરાશ નફો આપણને અહીંયા મળી જાય, તો એ સરેરાશ નફો આપણે અહીંયા લેવાનો અને ખરીદીના વર્ષ આપણને રકમમાં આપેલા હશે, એટલે કે 3 વર્ષની ખરીદીના આધારે કરો, 4 વર્ષની ખરીદીના આધારે કરો, તો આપણને જે ખરીદીના વર્ષ કીધેલા હશે એ આપણે સરેરાશ નફા સાથે શું કરવું પડે, ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જાય, પાઘડી। સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ, એટલે આપણને સરેરાશ નફો મળી જાય અને પાઘડી આપણે શોધવાની છે, એટલે એનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ। પણ યાદ રાખો, જ્યારે પણ આપણને આપણા દાખલામાં કોઈ પણ વર્ષ છે એ આડાવડા આપેલા છે ત્યારે તો આપણે એ વર્ષને સૌપ્રથમ શું કરવા પડે, ક્રમમાં ગોઠવવા પડે અને સાથે નફાને પણ ક્રમમાં ગોઠવવો પડે, ત્યાર પછી જ આપણે આપણા સૂત્ર છે એને ઉપયોગ કરવાનો। ત્યાર પછી બીજી રીત છે ભારિત સરેરાશની રીત। તો ભારિત સરેરાશની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે? તો ભારિત સરેરાશની પદ્ધતિમાં પણ મુખ્ય 2 જ સૂત્ર। સૌથી પહેલા ભારિત સરેરાશ નફો શોધવાનો, તો એનું સૂત્ર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર। તો આપણા ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી આપણે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણે આપણું પહેલું સૂત્ર કયું મૂકવું પડશે, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર। તો સૌથી પહેલા આપણું પહેલું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, અને પાઘડીમાં તો એનું એ જ સૂત્ર, પાઘડી બરાબર અહીંયા આપણે સરેરાશ નફો લીધેલો હતો, પણ અહીંયા આપણે શું લેવું પડે, ભારિત સરેરાશ નફો, કેમ કે આપણે શું શોધેલું છે, ભારિત સરેરાશ નફો। તો ભારિત સરેરાશ નફો ગુણ્યા આમાં પણ ખરીદીના વર્ષ। યાદ રાખો, જ્યારે પણ આપણને આપણા દાખલામાં ઉલ્લેખ કરેલો નથી કે પાઘડીનું મૂલ્યાંકન કઈ પદ્ધતિથી કરો, તો ત્યારે આપણે ચેક કરવું પડે કે સૌથી પહેલા જ્યારે પણ નફો છે એ સતત વધે છે અથવા નફો સતત ઘટે છે ત્યારે પણ આપણે આપણી કઈ પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે, ભારિત સરેરાશની પદ્ધતિ। એટલે કે ફોર એક્ઝામ્પલ, નફો છે હવે આ આપણને 1 થી 5 વર્ષનો શું આપેલો છે, નફો આપેલો છે। હવે તો મેં હમણાં જ કીધું કે નફો છે એ સતત વધતો હોય અથવા નફો સતત ઘટતો હોય તો પણ આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડે, ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। તો સૌથી પહેલા જોવું જોઈએ 10,000 એમાંથી 15,000
એમાંથી 25,000, એમાંથી 35,000, એમાંથી 45,000. એટલે કે નફો છે એ સતત શું થાય છે? વધે છે. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડે? ભારિત સરેરાશનો ઉપયોગ કરવો પડે. અથવા તો આનાથી ઉલટું વિચારીએ કે નફો છે એ તો નફો છે એ જોવો જોઈએ 45,000 છે, 35,000 છે, 25,000 છે, ત્યાર પછી 15,000 અને ત્યાર પછી 10,000. એટલે કે નફો છે એ સતત શું થાય છે? ઘટે છે. હવે નફો સતત ઘટે છે તો પણ આપણે શું કરવું પડે? આપણી ભારિત સરેરાશની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. નફો સતત વધે છે તો પણ ભલે, નફો સતત ઘટે છે તો પણ ભલે, આપણે આપણા ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. પણ આપણને એમ કીધું કે ભાઈ ફોર એક્ઝામ્પલ આવી રીતે છે હવે 10,000 નફો હતો, ત્યાર પછી 15,000 થાય છે એટલે કે વધે છે. ત્યાર પછી 15,000 માંથી હવે 7,000 નફો થાય છે તો ઘટે છે. ત્યાર પછી 7,000 માંથી 10,000 થયો તો પાછો વધે છે. એટલે કે જ્યારે નફો વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, ત્યારે આપણે પાઘડીની કઈ મૂલ્યાંકનનો ઉપયોગ કરવાનો થશે? સરેરાશ નફાની પદ્ધતિથી. યાદ રાખો, નફો સતત વધે છે, નફો સતત ઘટે છે, ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો. નફામાં વધઘટ થયા કરે છે ત્યારે આપણે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય. ત્યાર પછી આપણી ત્રીજી રીત છે અધિક નફાની પદ્ધતિ. હવે અધિક નફાની પદ્ધતિમાં કોષ્ટક છે જે આપણે યાદ રાખવું પડશે એટલે આપણા માટે દાખલો વધારે સહેલો થઈ જશે. તો સૌથી પહેલા એનું કોષ્ટક સમજીએ. વિગત રકમ. સૌથી પહેલું સ્ટેપ છે, ટોટલ 6 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે એટલે કે છઠ્ઠા સ્ટેપમાં આપણને આપણી પાઘડી મળી જશે. તો સૌથી પહેલા રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી છે એ કેવી રીતે મળશે? તો કે આપણી કુલ મિલકતમાંથી આપણે આપણા કુલ દેવાને શું કરી દેવાના? બાદ. તો કુલ મિલકતો એમાંથી આપણે આપણા કુલ દેવા શું કરી દેવાના? બાદ. એટલે આપણને શું મળી જાય? આપણી રોકાયેલી મૂડી. આ આપણા અધિક નફાની એટલે કે આપણી ત્રીજી રીતનું પહેલું સ્ટેપ. મુખ્ય કેટલા સ્ટેપ છે? 6. ત્યાર પછી બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર. હવે આપણી રકમમાં આપણને અપેક્ષિત વળતરનો દર આપેલો જ હશે. 10% છે, 12% છે, 15% છે. એ અપેક્ષિત વળતરના દરને શું કરી નાખવાનો? લખી નાખવાનો. એટલે કે ફોર એક્ઝામ્પલ 10% છે તો અહીં કેટલા લખવાના રહેશે આપણે? 10%. બરોબર. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે આપણું અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો અપેક્ષિત નફાનું સૂત્ર થશે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. બરાબર યાદ રાખો. સૌથી પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી એટલે કે આપણી કુલ મિલકતો આપેલી હશે એમાંથી હું કુલ દેવાને બાદ કરી દઈશ એટલે મને મળશે પહેલું સ્ટેપ મારું રોકાયેલી મૂડી. બીજા સ્ટેપમાં આપણે લખવાનું થશે અપેક્ષિત વળતરનો દર જે રકમમાં જ આપેલો હશે. ત્યાર પછી આપણું ત્રીજું સ્ટેપ છે એ અપેક્ષિત નફો કેવી રીતે મળશે? તો કે અહીંયા જે રોકાયેલી મૂડી આપણને મળેલી હોય એ રોકાયેલી મૂડી અને ગુણ્યા અહીંયા આપણે બીજા સ્ટેપમાં આપણા અપેક્ષિત વળતરનો દર લખેલો હોય એ 10%, 12%, 15% જેટલો. ત્યાર પછી ચોથું સ્ટેપ છે સરેરાશ નફો અથવા તો અહીંયા ભારિત સરેરાશ નફો પણ આવે. હવે સરેરાશ નફો ક્યારે વાપરવો, ભારિત સરેરાશ નફો ક્યારે વાપરવો, એ બંનેમાંથી એક જ નફો ગમે ત્યારે આપણે ઉપયોગ કરવાનો થશે. એટલે કે નફો છે એ સતત વધતો રહેતો હશે અથવા ઘટતો હશે તો આપણે અહીંયા શું લેવું પડશે? ભારિત સરેરાશ નફો. એટલે કે મેં આગળ સમજાવેલું હતું. સરેરાશ નફો ક્યારે લેવો પડશે? નફો વધતો હશે, ઘટતો હશે, વધતો હશે, ઘટતો હશે, કંઈ નિશ્ચિત નહીં હોય ત્યારે કયો સરેરાશ નફો આપણે અહીંયા લેવો પડે. ત્યાર પછી આપણું પાંચમું સ્ટેપ છે અધિક નફો બરાબર. આપણું સૂત્ર છે
સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફામાંથી આપણે આપણો અપેક્ષિત નફો શું કરી દેવાનો? બાદ. તો લખીએ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો, બંનેમાંથી આપણી પાસે જે હશે તે, અને એમાંથી આપણે માઇનસ શું કરવું પડશે? આપણો અપેક્ષિત નફો. બરાબર? જો અહીંયા સરેરાશ નફો હશે તો અહીંયા આપણે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કરશું. જો આપણી પાસે અહીંયા ભારિત સરેરાશ નફો હશે તો આપણે અહીંયા ભારિત સરેરાશ નફામાંથી અપેક્ષિત નફાને શું કરી દઈશું? બાદ. તો યાદ રાખો, બંનેમાંથી એક. અને છઠ્ઠું સ્ટેપ છે આપણું પાઘડી. તો એના માટેનું સૂત્ર પાઘડી બરાબર અહીંયા જે આપણને અધિક નફો મળેલો હશે, અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષ.